મમ્મી આટલા બધા રૂપિયા મારે લેવાના નહોતા, માર્કેટમાંથી લેવાના હતા ને, જે બાકી હતા ને એ લઈને મને આવી ગયા તો મેં રાખ્યા. માર્કેટમાંથી લેવાના હતા એ તો હું જ લઈ આવ્યો હતો. અરે તને નથી ખબર, મેં આપ્યા હતા ગીતા કાકીને. હવે કેટલા વખતથી આપતા નહોતા, આ પછી અચાનક આપ્યા તો લઈ આવી. નહીં મમ્મી, તું મારે યારે ખોટું બોલતી હોય ને એવું લાગે છે. ખોટું હું કામ બોલું? ખોટું શું કામ બોલું? હા, મારે કોઈની પાસેથી લેવાના હોય તો લેવાના જ કીધું હોય ને. કેવી ગાંડા જેવી વાતો કરે છે તું કે હું ખોટું બોલું છું? અરે ખોટું મને બોલીને મળવાનું છું? મારે ખોટું બોલીને જવું છે ક્યાં તો હું ખોટું બોલું? અરે હું તો સાચી વાત કરું, હું તો એકદમ સત્યવાદી હરિશ્ચંદ્ર જેવી છું. અરે એક મિનિટ, ગીતા કાકી પાસેથી તો હું જ લેવા ગયો તો, બાકી હતા એ તો પહેલાના આગળના એ સિવાયના પણ તો હતા. તને ખબર નથી, ઘણાય રૂપિયા આપ્યા છે. જ્યારે તારા પપ્પા જીવતા હતા ને ત્યારે તો મેં કેટલાય લોકોને રૂપિયા દાન દીધા હતા, પણ પછી તારા પપ્પાને ગયા પછી થોડી તંગી પડી ગઈ ને બેટા, એટલે હવે જેને દીધા હતા ને એની પાસેથી લેવા તો પડશે ને. હા મમ્મી, પણ આ ગીતા કાકી છે એ તો અત્યારે દેહમાં ગયા છે. અત્યારે તું અહીં છે નહીં, એ ગયા એનો મહિનો થઈ ગયો. મારે હાસું બોલવાનું છે મારે યારે. ગીતા કાકી કહેવાય ગયું, ગીતા કાકી. સીતા કાકીની વાત કરતી હતી. નહીં, હવે હું હાસું માનું જ નહીં. જે હોય એ હાસું બોલવાનું છે કે નહીં? બોલ ને. પૈસા બેનના ઘરેથી લાવી છું. બેનના ઘરેથી? હા. એક તો તું ત્યાં જાશો એ કોઈને ગમતું નથી, અને ઉપરથી આ પૈસા લેશો તો એ બધાને કેટલું દુઃખ લાગતું હોય છે. અને હા, બેનને કેવું લાગતું હોય છે એ તે વિચાર કર્યો? બેનને શું લાગવાનું? બેનને તો બધું સારું જ લાગે ને. બેનને હું કેમ કોઈ ખોટું લાગે? બેનને ખબર નથી કે મેં આ પૈસા લીધા છે. આ બેનને કીધા વગર લાવી છું. બેનને ખબર નથી એટલે? એટલે ચોરીને લાવી છો? ચોરી. અરે દીકરીના ઘરનું નો સોરાય. અરે ચોરતી નથી, આ તો એના ઘરેથી લઈ આવું છું. એના ઘરેથી લાવું છું, અહીંયા ભેગા કરું, અને જે સમયે દામીની મુસીબતમાં હશે ને ત્યારે આ રૂપિયા એને દઈ દેવાના. એટલે સંકટ સમયની સાકળ કહેવાય કે નહીં? આમ નહીં ને આમ બચત. હા મમ્મી, તું આ બહુ ખોટું કરી રહી છો. શું ખોટું? હા, આવી રીતે તું પૈસા ચોરીને લાવશો અને પાછી કહેશો કે હું દામિનીને સંકટ સમયે પૈસા આપી, તો પછી પૈસા ન્યા જ રહેવા દે ને. હવે જ્યાં પૈસા ઓછા થશે તો એના ઘરે કેવા ઝઘડા થાય? ખબર જ નહીં પડે ને. ખબર નહીં પડે. હું એવી જગ્યાએથી પૈસા લાવું છું ને કે ખબર પડે જ નહીં કોઈને. બે હાથ જોડું, હવે હા ધંધા બંધ કરી દે. અરે પણ અને હા, આની પહેલા પણ તું 4-5 હજાર રૂપિયા લાવી હતી. તે કીધું તું કે હું નૈના માસી ત્યાંથી લાવી છું, પણ નૈના માસી મને મળ્યા ને તો એણે ના પાડી હતી કે મેં તો બધા પૈસા પહેલા જ આપી દીધા. અરે નૈના માસીને છોડ ને. નૈના માસી ઘી પીવા ગયા, તેલ પીવા ગયા. જો સાંભળ, આ રૂપિયા એવી જગ્યાએથી લાવું છું ને કે તકલીફ ન પડે, કે એ લોકોને ખબર ન પડે, એવી રીતે ચોરી કરી છે. પણ મમ્મી, તું લાવે છે કઈ રીતે કે એ લોકોને ખબર જ ન પડે? એનું સાસુના રૂમમાંથી. એની સાસુના રૂમમાંથી. એની રૂમમાં તો હું જાઉં નહીં ને, તો પછી હું કેવી રીતે લાવી, કઈ નહીં, એ બધી વાતનું તો એ જ ના આવે ને. એટલે સાંભળ, હું જે રીતે કરી રહી છું ને એને ચોરી ન કહેવાય, એને બચત જ કહેવાય. ડફોડ. સોરી જ કહેવાય. અને તું એના સાસુના રૂમમાંથી લાવશો તો એને ખબર નહીં પડે? આ ઓછા પૈસા એટલા થાય તો કશું ખબર ના પડે. તને એમ લાગે છે કે ખબર પડે, પણ કાંઈ ખબર ના પડે. આ બધી વાત તો છે ને, તને શું કેવું હવે, ડફોડ વેડા બંધ કર ને. આ બધી છે ને, આ બધી હોશિયારી રવા દે. જો હું તને કહું, ટોપ સિક્રેટ વાત કરું તને, છે ને હું જે વાત કરીશ ને એ તને ગળે ઉતરી જશે, ગળે. જો છોકરીનું ઘર છે એટલે છોકરીના ભલા માટે જ ચોરી કરું છું, સમજો. હવે એની રૂમમાં હું જતી નથી, એની સાસુની રૂમમાં, એટલે એ લોકોએ કોઈ દિવસ શંકા કરી નથી. મમ્મી, આવું ન કરાય. શું કામ ન કરાય? તું જા, તું તો ડફોડ છીએ, મને પૈસા મૂકી દેવા દે.
એક દિવસ તને પસ્તાવો થાય. એ થાય ને ત્યારે થાય, તું જા આવે. આના દેખતા તો રૂપિયા ન મુકાય, હંટાડીને મૂકવા પડશે. ધામિની બહુ બોલો. કંઈક કામમાં છો બેટા? હા, કામમાં તો છું ને. પણ કામ પછી કરજે ને, મારે તારી સાથે થોડીક વાત કરવી છે. બોલો, શું વાત કરવી છે? કહું કે ન કહું? નો કહેતા. એમ પણ તમારી વાતમાં છે ને કાંઈ લેવાનું નહીં હોય. હરી ફરીને મારા મમ્મી ઉપર આવી જશો એને કરતાં તો વાત ના કરવી એ વધારે અરે સારું. ના ના, આ વાત તારા મમ્મીની નથી, આ બીજી જ વાત છે. તો શું છે વાત? હું એમ કહું છું કે તું મારા રૂમમાં આવી હતી. ના રે, મને ક્યાં એવો શોખ છે કે તમારા રૂમમાં આવું? બેટા વાત એ છે કે તે મારા 5,000 રૂપિયા લીધા છે. મારે શું કરવા તમારા 5,000 ને? તમારા 5,000 તમે રાખો, મારે શું કામ લેવા જોઈએ? બેટા એમ નથી, પણ મેં રૂપિયા જે મૂક્યા હતા ને આ ગાડલાના નીચે હંતાડીને, તો ત્યાંથી મારા રૂપિયા ગાયબ થઈ ગયા છે. હવે અરે મેં એમ કેમ પણ ગાયબ થઈ જાય? કોકે લીધા હશે કાં તો તમે ગમે ત્યાં મૂકી દીધા હશે. ના ના, મને પાકી ખબર છે કે મારી પાસે રૂપિયા હતા ઘણા બધા, ને મેં ગણ્યા પણ નથી કેટલા હશે, પણ એ રૂપિયા હતા ઘણા. એટલે જો 200-500 હોત ને તોય મને એમ થાત કે વાંધો નહીં, ગયા તો ગોયડા. પણ મૂકીને ભૂલી પણ ગયા હોય ને, તમને વેમ રહી ગયો હોય કે તમે ત્યાં મૂક્યા છે પણ ત્યાં હોય નહીં. અને જો પછી કાંઈ પૈસાને પગ તો ન આવી જાય ને કે ત્યાંથી બીજા વયા જાય. એટલે તો તને પૂછ્યું કે તું ઘરની વહુ છો અને સાફ સૂફ કરતા કદાચ આમ તેમ જોયા હોય. એક મિનિટ. એટલે તમે કહેવા શું માંગો છો? આ ઘરની સાફ સફાઈ કરતા કરતા મેં પૈસા બૂચ મારી લીધા એમ? અરે એમ હાથ સાફ કરી લીધો. સંભાળીને બોલજો હા મમ્મી. હું તમારા રૂમમાં કોઈ દિવસ આવી પણ નથી, મને એવો શોખ પણ નથી. આ તમારી દીકરી આવે છે તમને પૂછ્યા વગર રૂમમાં, એણે લીધા હશે. અરે પણ દીકરા, હું તને ક્યાં વઢું છું? પ્રેમથી તો પૂછ્યું. અને મેં તમારે તને- મને પ્રેમથી આવું પૂછાય જ નહીં મમ્મી, વાત જ ખોટી છે તમારી. અરે પણ હું તને ક્યાં કહું છું કે તે કંઈક ચોરી કરી લીધા હશે. આ તો કદાચ તારા મમ્મી આવ્યા હોય અને પૈસાની જરૂર પડી હોય અને તને ખબર હોય કે મારી સાસુ પૈસા અહીંયા મૂકે છે, તો કીધા વગરના આપી દીધા હોય. હું શું કામ કીધા વગર ના લઉં? અને મારી માને છે ને એવી ભૂખ નથી કે તમારા પૈસા લઈ. મારી માં છે ને એનું કરી લે છે, મારે ભાઈ પણ છે. ના ખબર હોય ને તો કહી દઉં. આ તમારી દીકરીને છે ને જરૂર પડી હશે. આ તમારો જમાઈ દિવસ રાત કામ કરે છે પણ તોય ભેગું નથી થતું, એટલે જરૂર પડી હશે ને હાથ સાફ કરી લીધો હશે. ના ના, મારી દીકરી હેતલ અને જમાઈ આવું તો નો જ વિચારે ને. અને અરે વાત રહી રૂપિયાની, તો એટલા રૂપિયામાં ક્યાં બંગલો બંધાઈ જવાનો હતો? અને કુમાર પણ સારું કમાય જ છે ને, એને રૂપિયાની ભૂખ થોડી હોય. તો હું એ જ કહું છું કે તમારો કુમાર સારું એવું કમાય છે પણ તોય તમારી દીકરીનું ભેગું તો થતું નથી ને. દિવસ રાત બસ પૈસા જ ગોતતી હોય છે. હશે કાંઈક ભૂખને લઈ ગઈ હશે, કાં તો પોતાના શોખ પૂરા કરવા લઈ ગઈ હશે. તામિની બહુ ખાલી મેં તમને પૂછ્યું જ. પૂછાય જ નહીં મમ્મી, તમારી વાત જ ખોટી છે. અરે તમે સીધી રીતે એમ કહેવા આવ્યા કે મેં પૈસા ચોરી કર્યા છે ને મારી માને આપી દીધા છે એમ? એવું નથી, ચોરી કર્યાની વાત નથી, પણ કદાચ ને તારી મમ્મીને રૂપિયાની જરૂર પડી હોય. અમે તો- રૂપિયા ભાળ્યા છે. હા, તમારા પૈસાની જરૂર નથી. તમારા પૈસા રાખો તમારી પાસે અને જઈને છે ને પેલા તમારી દીકરીને પૂછો, પછી મને પૂછવા આવજો. મને પાક્કું યાદ છે કે હું રૂપિયા બીજી ઠેકાણે તો નો જ મૂકું, ઈ ઠેકાણે મૂકું. આપણા મને પૂછવા આવ્યા ને એની કરતા જઈને એકવાર તમારી દીકરીને પૂછો, કદાચ ખબર પડી જશે. અને એમ પણ જો સાચું ના બોલે ને તો સમજી જજો કે ચોર ચોરી કર્યા પછી છે ને કોઈ દિવસ કબૂલ ના કરે કે મેં ચોરી કરી છે. સારું બેટા, હું હેતલને પૂછી જોઈશ. આ તો નીકળતા મેં તને રસોડામાં જોઈને તો તને પૂછી લીધું, ભૂલ થઈ ગઈ, માફ કરજે બસ. હા જાઓ, અને બીજી વાર છે ને મારા મમ્મીનું નામ નહીં લેતા. આ પુસ્તક બાજુમાં મૂક, મારે તારી સાથે વાત કરવી છે. હા તે બોલો ને, બાજુમાં મૂક્યા વગર વાત તો થાય જ ને. લ્યો મૂકી દો બસ, લ્યો. દરેક વખતે ગમે તે વાત કરું ને તો મજાકમાં નહીં લેવાની, સમજો? સાંભળ મારી વાત. પહેલાં તારી બાયડીને સમજાવી દેજે કે હું જે પણ પૂછું ને તો પ્રેમથી જવાબ આપે.
શું થયું? મારા રૂમમાંથી રૂપિયા ખોવાઈ ગયા છે. મેં ખાલી એને પૂછ્યું કે મારા રૂપિયા તે લીધા છે. કદાચ ભૂલથી લીધા હોય, એની મમ્મીને જરૂર હોય તો આપી દીધા હોય. તેમાં મેં ખરાબ ક્યાં કીધું છે? મારી પર વર્ષે પડી જાય બાયડી. મમ્મી, મેં પહેલાંય તમને કીધું હતું કે શબ્દનો ઉપયોગ એવો કરો કે જેથી સામેવાળા વ્યક્તિને ખોટું ન લાગે. આ તમે શું કીધું એને? તે પૈસા લીધા છે તો આપી દેજે. કદાચ તારે જરૂર હોય મમ્મી માટે એટલે લીધા હોય. એનો મતલબ આ વસ્તુ કહીને તો તમે એને ચોખ્ખે ચોખ્ખું એવું કહી દીધું કે રૂપિયા તે જ લીધા છે. રૂપિયા 200 રૂપિયા નહોતા. આ તું મને જે રૂપિયા આપે છે ને થોડા થોડા કરીને, કાંઈક 10 કે 15,000 રૂપિયા હશે, તો એટલા બધા રૂપિયા ગાયબ થઈ જાય ઘરમાંથી તો મારે પૂછવું નહીં. તો પણ પૂછવામાં ક્યાં ના પડી કોઈએ? પણ તમારે એને એમ પૂછાય કે બેટા અહીંયા આ રૂપિયા પડ્યા હતા તો તને કઈ ખ્યાલ છે ક્યાં ગયા? પ્રેમથી જ પૂછ્યું છે. તારી બાયડીને મેં પ્રેમથી જ પૂછ્યું છે કે પ્રેમથી બેટા પૂછવાનું હોય, પણ તમે જે પૂછ્યું ને એ પ્રમાણે તમે ડાયરેક્ટ એના ઉપર આરોપ નાખ્યો કે તે લઈ લીધા છે, તું મને આપી દે. એમ ના હોય ને મમ્મી? મેં એને પ્રેમથી પૂછ્યું ને, તેને શું કીધું કે તમારી દીકરી પણ તમારી રૂમમાં આવતી હોય, એટલે હરી ફરીને હેતલની વાત પર ગઈ. તો વાત તો એકદમ સાચી કરી છે દામિનીએ. કેમ? હેતલ પણ રૂમમાં આવતી હોય તો કદાચ એને કંઈક જરૂર હોય અને લીધા હોય, અને એને એવું વિચાર્યું કે હું પછી મમ્મીને કહી દઈશ. સરસ. તને અને તારી બાયડીને મારી દીકરી પર શંકા કર્યા સિવાય કોઈ રસ્તો નથી. વાહ. કોઈ પણ વસ્તુ કહીએ એટલે સીધી ને સીધી મારી દીકરીની વાત ઉપર આવી જાય એક છે. મિનિટ. મારી દીકરીએ તમારા બંનેનું બગાડ્યું છે શું? અને સાવ બાયડી ઘેલો થઈ ગયો છે તું. એની વાત માનું છે એનો મતલબ એવો નહીં કે બાયડી ગેલો થઈ ગયો. હું જે વાત કરું છું ને એ સાચી વાત કહું છું. કેમ કે જેમ તમને એમ નથી લાગતું કે મારી દીકરીએ પૈસા લીધા હશે, તો તમને એવું કેમ લાગે છે કે દામિનીએ પૈસા લીધા હશે? બની શકે. પણ હું આરોપ નથી નાખતી એના પર. ખાલી પૂછ્યું કે એને લીધા હોય તો હા પાડે, નકર ના પાડે. મેં ક્યાં કીધું કે એની માએ જ લઈ લીધા છે પૈસા એની પાસેથી? આ તો એને ના પાડી ને. ના પાડે તો વહી ગઈ ને એની પાસેથી. પણ એને મારી સામે બોલવાની જરૂર શું હતી? ઊંચા અવાજે એટલી બધી. એને હું કહીશ, માફી માંગી લેશે બસ. પણ માફી તમે ના- ડાયરેક્ટ આવી રીતે એમ કહી દો છો કે પૈસા તે લીધા, પૈસા તે લીધા. તમે વિચારો ને, તમે યાદ કરો ને, કદાચ ભૂલથી તમે ક્યાંક આડાવાળા પૈસા મૂકી દીધા હોય. હાવ ગાંડી. તું એક કામ કર કે આજે નહીં તો કાલે, કાલે નહીં તો પરમ દિવસે ગાંડાની હોસ્પિટલમાં મને ભરતી કરતે. કેમ કે તારી સાસુ જ્યારથી આ ઘરમાં આવવાની થઈ છે ને ચાલુ, ત્યારથી હું ગાંડી થઈ ગઈ છું. કેમ કે તમને નથી દામિની ગમતી કે નથી સાસુ ગમતા? સાસુ તારા, મારા નહીં. ચોખ્ખું બોલ. હા, મારા સાસુ તમને નથી ગમતા. પણ ગમે, બધાને ગમે વેવાણ, પણ આ માણાના રીતે આવે ને માણાના રીતે વર્તન કરે ને વેવાયની ન્યા જઈને તો ગમે. સમજો? જો તમને છે ને કોઈ પણ રીતે પોગાય એમ નથી. જો અહીંયાથી દામિની એના ઘરે ગઈ હોત ને પિયર, તો તમે એમ કે હા આપણી ઘરે આવી છે કે પિયર રોકાવા આવી છે, પિયર ને પિયર પડી રહી છે. હવે જો એના મમ્મી અહીંયા આવે છે, આ પિયર નથી જતી, તો તમને એના મમ્મી નડે છે કે એ આવી જ ગયા હોય મહિનામાં 4-5 દિવસ આવી જ ગયા હોય. તમને કઈ જગ્યાએ પહોંચવા? જાતી તો નથી ને પિયર, અને હું કહેતી તો નથી ને કે વારંવાર એ પિયરમાં રહે છે. એક પૈસાનું પૂછવા આવી તોય તે તમે આ તું અને તારી બાયડી હરખો જવાબ નથી આપી શકતા. હવે ઈ નાની મોટી વાત નથી. હું આ રૂપિયા ગોતીને જ રહીશ. સમજો ને? પણ ગોતો ને. કોણ ના પાડે છે ગોતવાનું? ખાલી આરોપ એકા બીજા ઉપર નો નાખો. કંઈ જ ફોનમાં જોવા જેવું તો આવતું જ નથી. શું જોવું? ફોન જોઈ જોઈને કંટાળી જવાઈશ. નવરા નવરા કરવુંય હું. મમ્મી? હા મમ્મી, હા, ફોન બોન કઈ નહીં ને અચાનક કેમ આવ્યા? ફોન નહીં એટલે આ દામિની વહુના મમ્મી જ્યારે આપણા ઘરે આવે છે ને ત્યારે દામિની વહુ ક્યારેય નથી કહેતી કે મમ્મી ફોન વગરના કેમ આવી ગયા. મમ્મી, હવે એની મમ્મી 3-3 દિવસે ત્યાં પડી હોય છે અને મારી માં વરહમાં એકવાર દર્શન દે મને મારા ઘરમાં. આ એ વાત સાચી છે. વાત જ એવી છે તો હું કરું દીકરા. હું એમ કહું છું કે આ દરવાજા ખુલ્લા મૂકીને તમે આ રૂમમાં બેહો અંદરની, તો કોક ચોરી કરીને વયું જાય ને તો ખબર નહીં પડે. મમ્મી,
હા મારી સોસાયટી છે ને બહુ સારી છે અને એરિયો પણ સારો છે ને લોકો પણ સારા છે એટલે તમે રાતના દરવાજા ખુલ્લા કરીને સૂઈ જાઓ ને તોય અહીંયા ડર જેવી કોઈ વાત જ નથી. અને ભૂલી ગઈ છું, હા થાકી ગઈ ને કચરા પોતા કરીને તો થયું કે થોડીક વાર આરામ કરી લો બેન. સાચી વાત છે. ચોરી તમારે ત્યાં તો ન જ થાય, કેમ કે સોસાયટી હારી ને, આપણી સોસાયટી હારી જ છે ને, સીસીટીવી કેમેરા છે. પણ મને એવું લાગે છે કે હવે ઘરના એક રૂમમાં ખૂણે ખૂણે સીસીટીવી કેમેરા ફિટ કરવા છે. આવું કેમ બોલો છો મમ્મી તમે? આ ઘરમાં સીસીટીવી કેમેરાની શું જરૂર છે? આ ઘરમાં તો ઘરના માણસો જ છે ને બધા. રૂપિયા ખોવાય છે ને તારી માના એટલે. રૂપિયા ખોવાય છે? બેટા હેતલ, આ રૂમમાં રૂપિયા મેં મૂક્યા હતા 10 કે 15,000 રૂપિયા જેવા હતા, મેં ગણ્યા નથી. પણ એ રૂપિયા અચાનક ગાયબ થઈ ગયા, ખોવાઈ ગયા. બધા એકારે ખોવાઈ ગયા? બધા એકારે મૂક્યા હોય ને તો એકારે જ ખોવાઈ જાય ને. મેં ખાલી તારા ભાભીને એટલું પૂછ્યું રસોડામાં જઈને, બહુ બેટા તમે મારા રૂપિયા જોયા? તો કહે છે કે હું તમારા રૂપિયા લઈને શું કરું, આમ છે ને તેમ છે ને કેટલું બોલી. આ એક રૂપિયાની હાટું ખાલી પૂછવા ગઈ ને ત્યાં તો આખો ગામ ગધેડો કર્યો, કેટલો બધો ઝઘડો કર્યો મારી હારે. બોલ મમ્મી, આ કદાચ તમારે એને પૂછવામાં આમ તેમ ભૂલ તો નથી થઈ? ક્યાંથી ભૂલ થાય, વ્યવસ્થિત જ પૂછ્યું છે કે મારી રૂમમાં સાફ સફાઈ કરતી હોય ને કદાચ રૂપિયા જોઈ ગયું હોય તો ક્યાંક એને હંગરીને મૂકી દીધા હોય કે જેના કારણે મારા રૂપિયા કંઈ ખોવાઈ ન જાય. અને કદાચ ને એની મમ્મીને જરૂર હોય તો ભલે ને રૂપિયા આપ્યા હોય. એટલે હું પૂછવા ગઈ હતી કેમ કે બિચારીનો ભાઈ નથી એટલે કદાચ પૈસાની અછત પડી ગઈ હોય. આપણે એમ નથી કહેતા દીકરા કે એને રૂપિયાની અછત ન પડે, પણ મેં જે પૂછ્યું એ પ્રેમથી પૂછ્યું હતું તો એને વ્યવસ્થિત જવાબ આપવો જોઈએ કે નહીં? તમારી વાત તો સાચી છે, પણ આ તમે પૂછ્યું ને એનો ભાભીએ બીજો જ મતલબ કાઢી લીધો. એને એમ થયું કે મમ્મી મારી ઉપર મતલબ કે વગર પૂછે રૂપિયા લીધા તો એવી રીતે પૂછે છે. મમ્મી હા સાચું કહું ને તો તમે બરાબર બધે જોયું તો છે ને? અરે બાપા મેં કેટલી વાર જોયું છે ને, હું જ્યાં મૂકું ને ત્યાં ફિક્સ જગ્યા હોય છે રૂપિયા મૂકવાની, એ સિવાય હું ક્યાંય મૂકું નહીં. અને રૂપિયા એક એવી વસ્તુ છે ને કે આડા આવડા હાથે મુકાઈ જાય ને તો એમ જડતા નથી. આ એકવાર અનુભવ થઈ ગયો તો 500ની નોટમાં, તો પછી આટલા બધા રૂપિયા જે મૂક્યા હોય એ તો હું કેવી રીતના આડા હાથે મૂકી દઉં કે તું મને? તો હવે તમારું શું કહેવું છે આમાં? વિચારું છું કે આટલા બધા રૂપિયા ગયા ક્યાં હશે. અને પાછી કહે છે કે તમારી દીકરી હેતલે ન લીધા હોય. હાય હાય તકલીફ મને ન્યા પડી છે એટલે હું તારી ઘરે આવી છું ને કેવા. મમ્મી આ મારે પૈસાને શું કરવા? અને જો મારે જરૂર જ હોય તો તમારી પાસેથી જ ન લઈ લો કે મમ્મી મને 4-5 હજાર રૂપિયા આપો, મતલબ કે જેટલા પૈસાની જરૂર હોય એ હું તમારી પાસે માંગી લઉં. મેં એવું જ ગુઈડું છે. અને દેવલો અને દામિની બે એક થઈ ગયા છે. અરે તારો ભાઈ બાયડી ગયેલો થઈ ગયો છે, માની તો એકેય વાત નથી માનતો. આ તારા ભાઈને કહેવા ગઈ ને તોય તે મારી પર તૂટી પડ્યો. સાચી વાત છે તમારી, હું સાચી વાત છે, બે એક થઈ ગયા છે. મારા રૂપિયા ગયા ક્યાં છે? અરે ગોયડા એની મમ્મીને આપ્યા હોય, પણ એકવાર મને ખાલી કહી દે ને કે એ રૂપિયાની મમ્મીને આપ્યા છે તોય તે વાંધો નહીં. પણ જે તારી પર શંકા કરી તારા ભાઈએ અને તારા ભાભીએ એ મને સેજે ગમ્યું નથી. એની મમ્મીએ તો રૂપિયા નહીં લીધા હોય કારણ કે આખા બોલી છે, એવી તો થોડી ના હોય. અને દામિની ભાભીએ એને આપવા હોય તો પૂછીને જ આપે ને. એના મમ્મી આપણા ઘરે રોકાવા આવે છે. આ બધી વાત છોડ, તારા પપ્પા બહારગામ ગયા છે ને, આવે ને એટલે મારે બધી વાતો ખુલાસો કરવો છે કે આ લોકો નોખા કરી દો ને એટલે મારે શાંતિ. જ્યારથી આ વહુ આવી છે ને ત્યારથી માથાકૂટ થઈને મમ્મીને લીધે પછી નોખા થઈ જાય ભલે ને પડીને પાથરેની માર હતી, મારે કાંઈ જરૂર નથી. કાંઈ વાંધો નહીં, અત્યારે તમે શાંત થઈ જાઓ. શાંત થઈ જાઓ અને જાઉં છું ઘરે. આટલું કેવા જ આવી હતી.